અરવલ્લીથી સમાચાર ભ્રષ્ટાચાર ભરેલા કામોથી પ્રજા ત્રસ્ત। ભિલોડા મહુ માર્ગ પરના ગરનાળાના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ। બન્યાના 10 દિવસમાં જ ગરનાળું બિસ્માર બન્યું। નવનિર્માણ ગરનાળામાં ગાબડા પડી ગયા, મટીરીયલ છૂટું પડ્યું। હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાના આક્ષેપ છે। પણ ગઈકાલે 8 તારીખથી જ ચાલુ થયું છે। ડાયવર્ઝન આપેલું હતું 8 દિવસ સુધી। 8 તારીખથી જ આ રસ્તો ચાલુ થયો। 8 તારીખે નાના સાધન જતા હતા। 6 વ્હીલ તો મોટા બસો કે ટ્રકો કે એવો હેવી સાધન તો ચાલુ થયા નથી। તેમ છતાં કાલે ચાલુ થયો ને આજે 9 તારીખે હું આ મીડિયામાં વાત કરી રહ્યો છું। તો 9 તારીખે આવ્યા અમે સવારે તો અહીંયા જોયું તો રોડ રસ્તો ગરનાળું બધું તૂટી ગયેલું છે। બિલકુલ છેલ્લી કક્ષાનું કામ કરવામાં આવ્યું છે। લગભગ અહીંયા અમે નીકળતા હતા, ખેતર અમારું બાજુમાં જ છે, તો અહીંયા કોઈ અધિકારી હાજર। આ ગરનાળું બન્યું છે તે અમારા ખેતરમાં જ છે। અમે અવારનવાર આવતા ત્યારે કહેતા કે ભાઈ આ કામ બરાબર થતું નથી, તો મજૂરો અમને એવો જવાબ આપતા કે આગળથી આદેશ પ્રમાણે અમે તો કામ કરીએ છીએ। કોનો આદેશ? અધિકારીઓના આદેશથી જ અમે તો કામ કરીશું। અને ગરનાળું બની એના કોઈ હતું જ નહીં, અધિકારીઓ કે બીજા કોઈ હતા નહીં। અને આ ગમે તેમ બનાવ્યું છે તે રદ કરીને નવેસરથી બનાવ્યું। હરિયો કે કોઈ વસ્તુ વાપરી નથી, સિમેન્ટ નથી વાપરી, હાથે તેમને ઘડી પડે છે। આ જે જોખમ થાય એ જવાબદારી અધિકારીઓની। સરકાર તો ગ્રાન્ટ બહુ આપે છે। આ મહુ ગાચારાથી મહુની વચ્ચે જે નવું ગરનાળું બનાવવામાં આવ્યું છે એ હજી 4-5 દિવસ જ થયા છે અને કાલે ચાલુ કર્યું છે। ફક્ત બાઇકો જ ચાલુ કરી છે તો એ અહીંયા અત્યારે હાલ તૂટી જાય છે। એની અંદર એટલો બધો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે કે ન પૂછો વાત। અને અંદર લોખંડ કે સિમેન્ટ તો નાખ્યું જ નથી, ખાલી માટી નાખી છે। અત્યારે હાલ આપણે પગથી તોડીએ તો પણ તૂટી જાય છે। એ ટાઈપનું આ લોકોએ બનાવ્યું છે। માટે આના ઉપર જે તે અધિકારી હોય એના ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। જ્યારે કામ ચાલતું હતું ત્યારે અહીંયા આજુબાજુના જે ખેડૂતો હતા એમને મજૂરોને પણ કહ્યું કે આ કામ બરાબર થતું નથી, તો એ લોકો એવું કહેતા હતા કે આ મને તો જે અધિકારીઓને જે કોઈ કહ્યું છે એ પ્રમાણે જ અમે કરીશું।